ક્યારે એવું વિચાર્યું છે કે એવી કોઈ ફિલોસોફી હોઈ શકે જે આપણને ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ સ્વર્ગ જેવો અનુભવ કરાવવામાં મદદ કરે? હા, આજે આપણે બસ એ જ જીવવાની કળા વિશે વાત કરવાના છીએ. એક એવી કળા જે આપણા જીવનને છેક અંદરથી બદલી નાખવાની તાકાત ધરાવે છે. આ વિચાર જુઓ, મને નરકમાં મોકલી દો, હું ત્યાં મારા માટે સ્વર્ગ બનાવી લઈશ. આ કોઈ સામાન્ય વાત નથી. આ શક્તિશાળી શબ્દો છે 19મી સદીના એક મહાન ફિલોસોફર રાલ્ફ વાલ્ડો ઇમર્સનના. એમનું માનવું હતું કે આપણી વાસ્તવિકતા આપણે જાતે ઘડીએ છીએ. મતલબ કે સંજોગો ભલે ગમે તેવા હોય, સુખ અને શાંતિ બનાવવાની ચાવી તો આપણી અંદર જ છે. તો ચાલો આ વિચારને જરા ઊંડાણમાં સમજીએ. આ ખાલી કહેવા ખાતર કહેવાયેલી વાત નથી, આ તો એક આખી માનસિકતા છે. એક એવો પ્રેક્ટિકલ અભિગમ જે આપણને જીવનમાં ગમે તેવા ઉતાર ચઢાવ આવે ને એની સામે ટકી રહેવાની ગજબની તાકાત આપે છે. આ વાતને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. જરા વિચારો, આપણું મન જાણે એક ગાડી છે અને જીવનનો રસ્તો એ તો ખાડા ટેકરાવાળો જ હોવાનો, બરાબર ને? હવે જે ગાડીનું સસ્પેન્શન એકદમ જોરદાર હોય એ તો ગમે તેવા ખાડામાંથી પસાર થઈ જાય, અંદર બેઠેલાને ઝાટકો પણ ના લાગે. બસ સંસ્કારી મનનું કામ પણ કંઈક આવું જ છે. એ જીવનના નાના મોટા આંચકાઓને શોષી લે છે અને આપણને ડગમગવા નથી દેતું. તો આ જે તાકાત છે, આ જે સ્થિરતા છે, એ આવે છે ક્યાંથી? એ આવે છે અંદરની શાંતિમાંથી, સદ્ગુણોમાંથી. એક સદ્ગુણી મન કેવું હોય? એ નકારાત્મકતાને ઓલવી નાખે છે. જાણે ભીના લાકડા પર તણખો પડે અને તરત બુઝાઈ જાય. એ દુષ્ટતાને ક્યારે પોતાનું અસલી રૂપ બતાવવાનો મોકો જ નથી આપતું. અને ગમે તેવી મુશ્કેલીઓ આવે ને તો પણ એ સંતુલન નથી ગુમાવતું. એ તો સમસ્યાઓને એકદમ મામૂલી ગણીને આરામથી ઉકેલી નાખે છે. પણ એક મિનિટ, વાત અહીં પૂરી નથી થતી. આ અંદરની તાકાત કેળવવી એ તો સમજો કે અડધી લડાઈ જીતવા જેવું છે. એક સંપૂર્ણ, એક ખરેખર સાર્થક જીવન જીવવા માટે આપણે આપણા અંદરના જગત અને આપણા બહારના વર્તન, આ બંને વચ્ચે એકદમ પરફેક્ટ બેલેન્સ બનાવવું પડે છે. અને આ બે પાસા માટે બે બહુ સુંદર શબ્દો છે: સંસ્કૃતિ અને સભ્યતા. હવે આ થોડું ભારે લાગે પણ છે એકદમ સિમ્પલ. સંસ્કૃતિ એટલે આપણું આંતરિક પાસું, આપણે અંદરથી કેવા છીએ. અને સભ્યતા એ આપણું બાહ્ય પાસું છે, એટલે કે આપણે દુનિયા સાથે, બીજા લોકો સાથે કેવો વ્યવહાર કરીએ છીએ. તો સંસ્કૃતિ એટલે શું? એ આપણી અંદરની યાત્રા છે. પોતાના ગુણો, પોતાના કર્મો, પોતાના સ્વભાવને સુધારવાની, સતત વધુ સારા બનવાની પ્રક્રિયા. આનાથી આપણને અંદરથી સુખ મળે છે, આપણી પ્રગતિ થાય છે. આ છે આત્મપરિષ્કાર. અને બીજી બાજુ છે સભ્યતા. આ છે આપણી બહારની દુનિયા સાથેનો આપણો સંબંધ, આપણો શિષ્ટાચાર, આપણી સામાજિક જવાબદારીઓ, એક સારા નાગરિક તરીકેનું આપણું વર્તન. આ બધું સભ્યતામાં આવે. એનાથી આપણને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા મળે છે. મતલબ કે સાચી જીવન સાધના કે જીવવાની કળા એ નથી કે આપણે આ બેમાંથી કોઈ એકને પસંદ કરીએ. ખરી મજા તો ત્યારે છે, ખરી કળા તો એમાં છે કે આપણે આંતરિક સંસ્કૃતિ અને બાહ્ય સભ્યતા આ બંનેમાં માસ્ટરી મેળવીએ, એ બંનેને એક સાથે સાધીએ. સારું, તો હવે આપણે અંદર અને બહારના સંતુલનની વાત તો સમજી ગયા, પણ સવાલ એ છે કે આ બધું આપણા રોજિંદા જીવનમાં, આપણા કામમાં કેવી રીતે લાગુ પડે? ચાલો હવે એ જોઈએ. આના માટે એક બહુ જાણીતી વાત છે. 3 મજૂરો એક મંદિર બનાવી રહ્યા છે. કામ ત્રણે સરખું જ કરે છે, પથ્થર તોડવાનું. પણ ત્રણેયનો દૃષ્ટિકોણ સાવ અલગ છે. પહેલાને પૂછું તો કહે, મજબૂરી છે, પેટ ભરવા કરવું પડે છે, એટલે તણાવમાં છે. બીજાને પૂછું તો કહે, આ મારી આજીવિકા છે, મારું કામ છે, તો એને સંતોષ છે. અને ત્રીજાને પૂછ્યું તો એણે ખુશ થઈને કહ્યું, હું ભગવાનનું ઘર બનાવી રહ્યો છું, આ તો પુણ્યનું કામ છે. અને એને કામમાં આનંદ મળી રહ્યો છે. જુઓ, કામ એક જ છે, પણ દૃષ્ટિકોણ બદલાતા જ પરિણામ કેવું બદલાઈ ગયું. અને બસ આ જ તો કર્મયોગનો સાર છે. જ્યારે આપણે આપણા કામને માત્ર કામ નહીં પણ એક પૂજા સમજીએ છીએ, ત્યારે એક સાવ સામાન્ય લાગતું કામ પણ આપણને ગજબનો સંતોષ અને આનંદ આપી શકે છે. એમાં પછી કોઈ પણ કામ નાનું કે મોટું નથી રહેતું. પણ આપણા આ કામના આનંદના રસ્તામાં 2 મોટા દુશ્મનો, 2 વિલન ઊભા છે. પહેલો છે આળસ, જે આપણને શારીરિક રીતે સુસ્ત બનાવી દે છે. અને બીજો છે પ્રમાદ, એટલે કે માનસિક બેદરકારી, જે આપણું ધ્યાન ભટકાવે છે. આ બંને આપણા કામમાંથી આનંદને છીનવી લે છે. તો હવે સવાલ એ થાય કે આ આળસ અને પ્રમાદ જેવા દુશ્મનોને હરાવવા કેવી રીતે?
જીવનમાં વધુ આનંદ કેવી રીતે મેળવવો? સારું, એના માટે અહીં વ્યક્તિગત વિકાસ માટેનું એકદમ સ્પષ્ટ 4 સ્ટેપનું માળખું આપવામાં આવ્યું છે. આ આખી પ્રક્રિયાને સમજવા માટે ચાલો ફરી એક ઉપમા લઈએ. કલ્પના કરો કે આપણું જીવન એક ખેતર છે અને આપણે એના ખેડૂત. હવે સારો પાક લેવા માટે ખેડૂતે શું કરવું પડે? ખેડવું પડે, બીજ વાવવા પડે, પાણી પાવું પડે અને પછી જ લણણી થાય, બરાબર? બસ, આત્મવિકાસ પણ આવો જ છે. તો આ સાધનાના 4 પગલાં છે. પહેલું છે આત્મચિંતન. આ એટલે ખેતર ખેડવા જેવું, પોતાની અંદર જોવાનું કે કઈ ખામીઓ છે, કઈ બાબતો આપણને આગળ વધતા રોકી રહી છે. બીજું પગલું છે આત્મસુધાર. ખેતર ખેડાઈ ગયું, હવે સારા બીજ વાવવાનો સમય છે. એટલે કે જે નબળાઈઓ આપણે ઓળખી છે એને દૂર કરવા માટે સક્રિય રીતે કામ કરવાનું. ત્રીજું છે આત્મનિર્માણ. બીજ વાવી દીધા, હવે એને પાણી પાવું પડશે, એની માવજત કરવી પડશે. આનો મતલબ છે કે આપણે આપણામાં નવા સારા ગુણો અને કૌશલ્યો વિકસાવવાના છે. અને છેલ્લું, ચોથું પગલું છે આત્મવિકાસ. પાક તૈયાર થઈ ગયો, હવે એ લણણીને વહેંચવાનો સમય છે. એટલે કે આપણે જે પણ ક્ષમતાઓ વિકસાવી છે એનો ઉપયોગ બીજાના, સમાજના ભલા માટે કરવાનો. પણ અહીં એક બહુ જ મહત્વની વાત છે. આ 4 પગલાં કોઈ લાઇનમાં નથી કરવાના કે પહેલાં એક પૂરું થાય પછી બીજું. ના, આ તો એક સાથે ચાલતી પ્રક્રિયા છે. જેમ આપણે સંતુલિત ભોજન લઈએ, જેમાં બધું જ સાથે હોય, બસ એ જ રીતે આ એક સતત ચાલતું ચક્ર છે. તો ચાલો, હવે આપણે આ જીવન સાધનાની આખી પ્રક્રિયા સમજી લીધી છે. પણ આ બધાનું પરિણામ શું આવે? જ્યારે કોઈ વ્યક્તિ આ માર્ગ પર ખરેખર સમર્પિત થઈને ચાલે છે, ત્યારે શું બની શકે છે? ચાલો એ જોઈએ. એક બહુ પ્રેરણાદાયક વાત અહીં કહેવાય છે. મહાપુરુષો બીજા કોઈ લોકમાંથી ઉતરી આવેલી આત્માઓ નથી. આનો અર્થ એ છે કે મહાનતા કોઈ જન્મજાત ભેટ નથી, એ કોઈ રહસ્યમય શક્તિ નથી. તો પછી એ કોણ છે? તેઓ અત્યંત વિકસિત મહામાનવો છે, જેમને આ જ સાધના દ્વારા પરિષ્કૃત કરવામાં આવ્યા છે. મતલબ કે જેમને આપણે મહાન માનીએ છીએ એ લોકો આપણા જેવા જ સામાન્ય માણસો હતા, જેમણે પોતાની જાત પર સતત કામ કર્યું, આ જ સાધના દ્વારા પોતાની જાતને ઘડી છે. આ જે યાત્રા છે, અંદરથી સંસ્કૃતિ અને બહારથી સભ્યતા કેળવવાની, એ જ યાત્રા એક સામાન્ય પુરુષને મહાપુરુષ બનાવે છે અને કદાચ એનાથી પણ આગળ લઈ જાય છે. આ જે રસ્તો છે જે સામાન્યમાંથી અસાધારણ તરફ લઈ જાય છે. તો અંતે સવાલ એ નથી કે કોઈ વ્યક્તિ મહાન બની શકે છે કે નહીં. ક્ષમતા તો બધામાં છે. અસલી સવાલ એ છે કે ક્ષમતાનું શું કરવું છે. આ જીવન સાધનાની યાત્રામાં આપણું હવે પછીનું પગલું શું હશે? આ વિચાર સાથે જ આપણે અહીં વિરામ લઈએ.